સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરેલા લાખોના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું. 69.43 લાખની 34,475 બોટલો નાશ કરાઈ. સુરતમાં ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા એક વર્ષમાં પ્રોહિબિશનના 19 કેસમાં 69.43 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થામાં 34,475 બોટલો સામેલ હતી, જેના પર સરકારી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ, નશાબંધી વિભાગ અને મામલતદારની હાજરીમાં પૂર્ણ થઈ. ગુજરાતના પ્રોહિબિશન કાયદા હેઠળ દારૂની હેરાફેરી અને વેચાણ સામે કડક પગલાં લેવાયા છે. આ ઘટનામાં શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારને રોકવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરીને સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે. આ કાર્યવાહી દરમિયાન બુલડોઝરે દારૂની બોટલોને ચગદી નાખી, જેની તસવીરોએ સ્થાનિકોમાં ચર્ચા જગાવી. પોલીસે જણાવ્યું કે આવા અભિયાન નિયમિત ચાલુ રહેશે, જેથી શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરફેર અને વેપાર પર અંકુશ આવે. આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી પણ ચાલુ છે, જે ગુનાખોરીને ડામવાના પ્રયાસનો ભાગ છે.